ગુજરાતને ટાઈગર સ્ટેટ જાહેર કરવાને લઈ વન મંત્રીનું નિવેદન। એનટીસીએનો સત્તાવાર પત્ર નથી મળ્યો, અહેવાલ મળેલો છે, કહ્યું મોઢવાડિયાએ। એનટીસીએ મોકલેલી અભ્યાસ સમિતિએ પ્રાથમિક અહેવાલ તૈયાર કર્યો છે। એનટીસીએના પ્રાથમિક અહેવાલમાં ગુજરાતમાં એક વાઘની વસ્તી બતાવવામાં આવી છે। ગુજરાતમાં વાઘની ઇકોસિસ્ટમ બની શકે તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। 9 મહિનાથી ગુજરાતમાં એક વાઘ સ્થાયી થયો છે। એનટીસીએની ટીમે ગુજરાત આવી રતનમાળની મુલાકાત પણ લીધી તો વાઘની વસ્તી વધારવા ગુજરાત સરકારે વાગણની માંગ કરી છે। ગુજરાતની અંદર એક વાઘની વસ્તી બતાવેલી છે। એ ઉપરાંત અહીંયા વાઘની ઇકોસિસ્ટમ બની શકે એમ છે અને એના માટેના એ સિસ્ટમને મજબૂત કરવા માટે, આ ઇકોસિસ્ટમને મજબૂત કરવા માટે થઈ અને અનેક પગલાઓ આ પ્રાથમિક અહેવાલમાં સૂચવવામાં આવેલા છે। આ અંગે ઓફિશિયલી કોઈ પત્ર એનટીસીએ મારફત વન વિભાગને મળ્યો નથી, પરંતુ આ અહેવાલ મળેલો છે અને એ પ્રમાણે ગુજરાત સરકારના વન વિભાગ જે છે એણે અગાઉથી જ કેટલાક પગલાઓ લઈને અહીંયા જે ઇકોસિસ્ટમ ડેવલપ થાય એ માટે પ્રયત્ન કરી રહી છે અને આગામી દિવસોમાં પણ અમારી જે વર્તમાન ગુજરાત સરકાર છે ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાની હેઠળની એ વન વિસ્તાર અને વન્ય પ્રાણી સૃષ્ટિને જાળવી રાખવા માટે મક્કમ છે અને મેં આગામી દિવસોમાં આ ઇકોસિસ્ટમ ઊભી થાય એ માટેના જરૂરી જે કોઈ પગલાં હશે એ અમે લેશું।